हाँ, गई काले 24 तारीखना रोज सवाરના 6:30 વાગે એક 4.5 મહિનાની બાળકીને ગંભીર પરિસ્થિતિમાં જીજી હોસ્પિટલના પીઆઈસીયુ વિભાગમાં લાવેલ હતી અને અમે જ્યારે એને ડિટેલ હિસ્ટ્રી પૂછી ત્યારે જાણવા મળ્યું કે બાળકીને એક દીપડો ઉપાડીને લઈ ગયો હતો. બાળકી જ્યારે એની માતા સાથે ઝૂંપડીની બહાર સૂતી હતી ત્યારે બાળકીને લગભગ 2.5 થી 3ની વચ્ચે એક દીપડો લઈ ગયો હતો, પણ ખૂબ અવાજ થતાં પરિવારજનો જાગી ગયા હતા એટલે બાળકીને દીપડાના મુખમાંથી છોડાવી હતી અને સીધા એ લોકો જીજી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. જ્યારે એ લોકો લઈ આવ્યા ત્યારે બાળકની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી. બાળકને માથાના ભાગે ઘણી ઈજા થયેલી હતી અને એને ઘણું બધું બ્લીડિંગ પણ થતું હતું અને એના માટે અમે એને ટાંકા પણ લીધેલા અને એને બ્લીડિંગ માટે એને બંધ કરવા, બ્લીડિંગ થયું હતું એટલે એક બ્લડ પણ આપવું પડેલ હતું. સીટી સ્કેન કરવા સીટી સ્કેન કરવા પછી જાણવા મળ્યું કે બાળકને અંદરના મગજના ભાગમાં પણ હેમરેજ છે. આ બધીની સારવાર આપ્યા બાદ બાળકની પરિસ્થિતિ અત્યારે સુધારા પર છે. બાળક હોશમાં છે.